હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના ઇમ્પોર્ટન્ટ સેશનની અંદર. દીકરાઓ, નીટની એક્ઝામ નજીક આવી રહી છે અને આપણે ક્વિક રિવિઝનની જરૂર છે, તો એના માટે ધોરણ 12ના ઓર્ગેનિકના ચેપ્ટર્સનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે. જેમની અંદર ધોરણ 12માં ચેપ્ટર નંબર 10, 11, 12, 13 હેલો આલ્કેન, હેલોએરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ્સ, કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ અને એમાઇન કમ્પાઉન્ડ્સ. આ 4 ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે, બટ પ્રોબ્લેમ એ છે સર ક્વિક રિવિઝન કરવું છે, થતું નથી. સો આજનો મારો આ સેશન છે ક્વિક રિવિઝન માટે છે. આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12માં ઓર્ગેનિકનું ચેપ્ટર નંબર 10 જે છે હેલો આલ્કેન, હેલોએરિન, 12માનું 10મું ચેપ્ટર, એ આજે આપણે ક્વિક રિવિઝન કરશું અને આની અંદર એનસીઈઆરટીની રિએક્શન્સને કવર કરવા ટ્રાય કરશું. એનસીઈઆરટીની જ માત્ર એનસીઈઆરટીની રિએક્શન્સને કવર કરશું. સો મિત્રો, આજનો આપણો જે ચેપ્ટર જે છે ઇમ્પોર્ટન્ટ લેક્ચર જે છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન, હેલોએરિન. તો સૌથી પહેલા આપણે ઇન્ડિવિજ્યુઅલ 1 by 1 એક ચાર્ટ બેઝની અંદર એનસીઈઆરટીની બધી રિએક્શન્સને કવર કરવા, એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને હું તમને યાદ કરવા માટે આજનો લેક્ચર લઈને આવ્યો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત કરીએ હેલો આલ્કેન, હેલોએરિન સંયોજનો. દીકરાઓ, ખાસ ધ્યાનથી જોવાનું છે આ ચેપ્ટર, કેમ કે હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનનું જે હું ચાર્ટ અત્યારે તમારી સમક્ષ રજૂ કરવાનો છું, એ ચાર્ટની અંદર સૌ પ્રથમ આપણે હેલો આલ્કેન, હેલોએરિનની બનાવટ્સ પણ લેવાની છે, એટલે કે પ્રિપેરેશન્સ લેવાની છે અને એના ગુણધર્મો રહેવાના છે. એટલે ટોટલ જે કેમિકલ રિએક્શન્સ છે બધી રિએક્શન્સને આપણે કવર કરશું, રાઈટ? કેમ કે મેઇન પ્રોબ્લેમ કેમિકલ રિએક્શન્સનો હોય છે. સો ક્વિક રિવિઝન થાય એ અર્થે. બીજી વસ્તુ, આની કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, એ પણ હું તમને સાથે સાથે કહેતો જઈશ. તમારે એને મેમરાઇઝ કરવાની છે. ભૂલી જાઓ તો પાછો એકવાર લેક્ચર જોવાનો છે. શક્ય હોય ત્યાં સુધી આ લેક્ચરને તમારા ફ્રેન્ડ સુધી મેક્સિમમ હોય તો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, રાઈટ? સો ચાલો દીકરાઓ, ટોપિકની શરૂઆત કરીએ. હેલો આલ્કેનની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેન, RX, આલ્કાઇલ હેલાઇડ. હેલોએરિનનો પોઈન્ટ અલગથી લેશું. સો ફર્સ્ટ પોઈન્ટ છે હેલો આલ્કેન, જેને હું લખી શકીશ RX. તો સૌથી પ્રથમ આપણે લખીએ RX. ચલો, RX, આલ્કાઇલ હેલાઇડ. જ્યાં R તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લઈ શકો, લાઈક ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, સેકન્ડરી, ટર્શરી, યુ કેન યુઝ એની વન આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ. કોઈ પણ આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ લઈ શકો. સો હેલો આલ્કેનની બનાવટ કયા કયા સંયોજનોમાંથી કરવાની હતી? તો એક બનાવટ હતી આલ્કોહોલમાંથી, હેલો આલ્કેનની બનાવટ આલ્કોહોલ સંયોજનોમાંથી. બીજું હતું હાઇડ્રોકાર્બનમાંથી, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. એમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ઇન્વોલ્વમેન્ટ હતું. ત્યારબાદ હતી સેન્ડ મેયર પ્રોસેસ, કે જેનાથી તમને હેલોએરિન સંયોજનો મળતા હતા, સેન્ડ મેયર પ્રોસેસ. અને એક હતું ધાતુ વિનિમય, હેલોજન વિનિમય પદ્ધતિ, ફિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્સ. રેડી? સો હું હેલોએરિનમાં સેન્ડ મેયરનું ઇન્ક્લુડ કરીશ સેન્ડ મેયરને. અહીંયા આપણે હેલો આલ્કેનની બનાવટમાં આપણે કઈ કઈ બનાવટો જોશું? તો આપણી પહેલી બનાવટ લેશું આલ્કોહોલમાંથી. આલ્કોહોલમાંથી મેઇનલી 5 રિએક્શન્સ જોવાની છે હેલો આલ્કેનની બનાવટ માટે. એક લ્યુકાસ રિએક્શન, બીજી PCl3 સાથે, PCl5 સાથે, રેડ ફોસ્ફરસ અને X2 સાથેની પ્રક્રિયા, NaX અને H2SO4 સાથેની રિએક્શન, અને એક જોવાની છે SOCl2 સાથેની પ્રક્રિયા. ટોટલ 5 રિએક્શન્સ જોશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આલ્કોહોલમાંથી જોઈએ. આલ્કોહોલમાંથી HCl સાથેની પ્રક્રિયા યાદ રાખજો. આમાં તમારે ZnCl2 નિર્જળ ZnCl2 કેટાલિસ્ટ રાખવાનું છે. લ્યુકાસ કસોટી. આની રિએક્ટિવિટી યાદ રાખજો, પ્રાઇમરી કરતા સેકન્ડરી, સેકન્ડરી કરતા ટર્શરી. આલ્કોહોલની રિએક્ટિવિટી લ્યુકાસ કસોટીમાં સૌથી વધારે છે, રાઈટ? બીજી વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ તમારે યાદ રાખવાની છે દીકરાઓ, કે લ્યુકાસ ટેસ્ટ જે છે એ આલ્કોહોલની પરખ કસોટી છે, ની પરખ કસોટી હતી. આલ્કોહોલની પરખ કસોટી. જે તૃતીયક છે એ તૈલી લેયર, તૈલી બિંદુ બનાવતું હતું, તૈલી લેયર. દ્વિતીયક જે છે એ વાદળી રંગનું, ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવતું હતું. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ ઇઝીલી રિએક્શન નહોતો આપતો, આ ત્વરિત રિએક્શન આપે છે. આ રિએક્શન સેકન્ડરી આલ્કોહોલ રિએક્શન થોડી વાર લાગશે, 5 થી 6 મિનિટ સુધી ગરમ કરશો ત્યારે વાદળી અવક્ષેપ બનશે. જ્યારે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ 30 મિનિટ સુધી ગરમ કરવાથી રિએક્શનના કલરની અંદર કોઈ ચેન્જ નથી મળતો. સો એકચ્યુઅલી આપણે આમાં SN1 SN2 કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોશું. એના માટે હું અત્યારથી કહી દઉં કે ભાઈ આ ટર્શરી આલ્કોહોલ છે એ SN1 રિએક્શન આપે, જ્યારે સેકન્ડરી પ્રાઇમરી આલ્કોહોલ છે એ SN2 રિએક્શન આપે, જ્યારે સેકન્ડરી આલ્કોહોલ SN1 SN2 કોઈ પણ આપી શકે. રેડી?
ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ફિનોલ. ફિનોલ લ્યુકાસ નહીં આપે. ફિનોલ લ્યુકાસ નહીં આપે. રેડી? શા માટે ફિનોલ છે લ્યુકાસ કસોટી નથી આપતો? આ રિમેમ્બર ધીસ પોઈન્ટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ફિનોલ શા માટે લ્યુકાસ કસોટી નથી આપતો? કારણ કે ફિનોલની અંદર, યાદ રાખજો દીકરાઓ, ફિનોલની અંદર રેઝોનન્સ થાય છે. રેઝોનન્સને કારણે ફિનોલમાં રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ જે છે એ આંશિક દ્વિબંધ હોય છે. ફિનોલમાં રેઝોનન્સ થાય છે અને ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે આ બંધ હોય છે, રેઝોનન્સને કારણે આંશિક દ્વિબંધ બને અને દ્વિબંધ બનવાને કારણે આ બંધ મજબૂત બને. બંધ કેવો બને? મજબૂત બને. અને મજબૂત બંધ તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે. આટલી ઉર્જા, આટલી રિએક્ટિવિટી લ્યુકાસ રિએજન્ટ દ્વારા પોસિબલ નથી. સો ધેટ્સ વાય લ્યુકાસ કસોટી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલની પરખ કસોટી વપરાય છે અને આના દ્વારા તમે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકો. ટર્શરી આલ્કાઇલ હેલાઇડ ત્વરિત તેલી બિંદુ આપશે. સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ 5 મિનિટ સુધી આલ્કોહોલને ગરમ કરશો, ZnCl2 નિર્જળ અને HCl સાથે, શુષ્ક HCl સાથે, તો વાદળી રંગનું દ્રાવણ બનશે. ઘેરા વાદળી રંગનું. જ્યારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લાંબા સમય સુધી કોઈ રિએક્શનમાં ચેન્જ દેતું નથી. તો આ કન્ફર્મેશન થયું. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ આપણે આગળ વધીએ. ચલો, નેક્સ્ટ છે NaBr અને H2SO4 સાથેની પ્રક્રિયા. સો NaBr H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો આ આલ્કોહોલનો OH નીકળી જશે, એની જગ્યાએ X એટલે કે NaBr આવશે. જ્યારે બાય પ્રોડક્ટ આવશે NaHSO4. બાય પ્રોડક્ટ શું આવશે? NaHSO4. જ્યાં બાય પ્રોડક્ટ મળશે અને એક બનશે -H2O. ચલો નેક્સ્ટ એના પછી PX3 સાથે પ્રક્રિયા. PX3 સાથે રિએક્શન કરશો તો યાદ રાખજો દીકરાઓ, PX3 સાથેની રિએક્શનની અંદર PCl3 PBr3 હોઈ શકે, PI3 નહીં થાય. કેમ કે PI3 કેમિકલી અનસ્ટેબલ છે. PI3 સ્થાયી નથી. PI3 અસ્થાયી હોય, બની ન શકે. એના માટે તમારે રેડ ફોસ્ફરસ અને X2 વાળી રિએક્શનને કન્સિડર કરવી પડે. એટલે તો આ રિએક્શનથી તમને આલ્કોહોલનો OH નીકળશે અને અહીંયા હેલોજન આવી જશે. અહીંયા બાય પ્રોડક્ટ શું છે? તો કે અહીંયા બાય પ્રોડક્ટ તમને મળશે H3PO3. આ રિએક્શનમાં તમને બાય પ્રોડક્ટ મળવાની છે H3PO3. ચલો રેડી? નેક્સ્ટ એના પછી PCl5 સાથેની રિએક્શન. PCl5 સાથેની પ્રક્રિયા કરશો, આલ્કોહોલમાં Cl આવી જશે અને OH દૂર થઈ જશે. બટ દીકરાઓ યાદ રાખજો, આ રિએક્શન જે છે ને PCl3 અને PCl5 એ ક્લોરિનેટિંગ એજન્ટ છે. કાર્બોક્સિલિક એસિડમાં પણ યુઝ થશે. કેમ કે OH સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજનોમાં હેલોજન દાખલ કરવા અને OH ને રિપ્લેસ કરવા માટે PCl3 અને PCl5 બેસ્ટ ક્લોરિનેટિંગ એજન્ટ છે. રેડી? તો અહીંયા PCl5 એટલે કેવી રીતે થશે યાદ રાખજો. ROH છે, એ ROH ની PCl5 સાથે રિએક્શન કરાવશો તો RCl બને, વત્તા POCl3 અને વત્તા HCl દૂર થશે. રાઈટ? અહીંયા આલ્કોહોલ અને PCl3 સાથેની રિએક્શન કરાવો તો આલ્કોહોલ, એક સેકન્ડ, OH ROH. રેડી? આલ્કોહોલ એની રિએક્શન કરાવો PCl3 સાથે તો PCl Cl અને Cl. તો અહીંયા H3PO3 દૂર થઈ જશે અને RCl જે છે તમને બાય પ્રોડક્ટ મળશે. રાઈટ? તો ચાલો, સો નેક્સ્ટ પોઈન્ટ આપણો એ રહેશે PCl3 અને PCl5 સાથેની રિએક્શન જોઈ ગયા. PCl5 સાથેની પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ આપણને મળે છે અને એ છે POCl3 અને પ્લસ HCl જે આપણી બાય પ્રોડક્ટ છે. રાઈટ? ચલો નેક્સ્ટ એના પછી છે રેડ ફોસ્ફરસ અને X2 સાથેની રિએક્શન. રેડ ફોસ્ફરસ અને X2 ROH ની રિએક્શન તમે કરાવશો, રેડ ફોસ્ફરસ અને X2. સો રેડ ફોસ્ફરસ અને X2 સાથે રિએક્શન કરાવશો ને તો માનો કે X2 સાથે રિએક્શન કરાવીએ. ચાલો, રેડ ફોસ્ફરસની હાજરીમાં રેડ ફોસ્ફરસ એક કેટાલિસ્ટ તરીકે કામ કરશે. તો અહીંયાથી એક OH અને આનો એક X જોડાઈ જશે, HOX બને અને એક બનશે RX. આ HOX હાઇપોહેલસ એસિડ કહેવાય, જે હાઈલી અનસ્ટેબલ છે અને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેમ કે એનું વિઘટન થશે HX અને નવજાત ઓક્સિજનની અંદર, નેસન્ટ ઓક્સિજન. અને આ નવજાત ઓક્સિજન છે ને એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે, ખૂબ જ સક્રિય હોય, આયન કરતાં પણ સક્રિય હોય. જેથી અહીંયા HOX છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે. આપણો ઇન્ટેન્શન છે હેલો આલ્કેન બનાવવાનું જે બની ગયું છે.
તો અહીંયા આપણને બાય પ્રોડક્ટ મળવાની છે આ રિએક્શનમાં HX બાય પ્રોડક્ટ અને નવજાત ઓક્સિજન, રાઈટ. SOCl2 સાથેની રિએક્શન વિચારીએ દીકરાઓ, તો ROH ની SOCl2 સાથે રિએક્શન કરાવો. તો ROH ની SOCl2 સાથે રિએક્શન કરાવી તો કેવી રીતે કરાવી? જુઓ, R બરાબર, એની O H S ડબલ બોન્ડ O Cl Cl SOCl2 સાથે રિએક્શન કરાવીએ ને તો પ્રોડક્ટ આપણને કંઈક આવી મળશે, RCl HCl SO2, RCl HCl SO2. તો આપણે બાય પ્રોડક્ટ કઈ મળશે? -HCl -SO2. બાકી RX આપણે મેઇન પ્રોડક્ટ છે. આ રિએક્શન દ્વારા, આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ RX બનાવી શકાય. શું કરવાને? કેમ કે આ પ્રક્રિયામાં SO2 અને HCl જે બનવાનો છે ને એ બાય પ્રોડક્ટ તરીકે ગેસિયસ ફોર્મમાં નીકળી જશે, રાઈટ. સો ચાલો દીકરા, બધા પીપીટી તમને બધા બાળકોને મળી જશે. તમને મેસેજ કરશો ગ્રુપની અંદર, આપણા ગ્રુપમાં, એટલે તમને બધાને પીપીટી મળી જશે, ડોન્ટ વરી, રાઈટ. સો ચલો નેક્સ્ટ આગળ વધીએ. આ તો આપણે પ્રિપેરેશન જોઈ ગયા, પ્રિપેરેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ ફ્રોમ આલ્કોહોલ. જસ્ટ એક જ પ્રિપેરેશન નથી, હજુ પણ પ્રિપેરેશન છે, એ પણ આપણે પૂરી કરીએ. ચલો નેક્સ્ટ પ્રિપેરેશન છે હાઇડ્રોકાર્બનમાંથી. સો હાઇડ્રોકાર્બનમાંથી તમારે બે પ્રિપેરેશન જોવાની છે, એક આલ્કેન સંયોજનમાંથી અને એક આલ્કીનમાંથી. આલ્કેનમાંથી પ્રિપેરેશન જોવી છે, લાઈક મિથેન છે. ચલો સોરી, મિથેનમાંથી આપણે બનાવટ જોવી છે. તો મારી પાસે છે CH4, એની રિએક્શન તમે કરી શકો Cl2 સાથે. તો મુક્ત મૂલક ક્લોરિનેશનની પ્રક્રિયા થશે, CH3Cl બને વત્તા HCl બને. આ પ્રક્રિયા થશે મુક્ત મૂલક ક્લોરિનેશન પ્રક્રિયા. હજી એકવાર ક્લોરીન દૂર કરો તો ડાયક્લોરોમિથેન ટ્રાયક્લોરોમિથેન બનશે. પણ આ પ્રક્રિયામાં રિએક્ટિવિટી ફ્લોરિનની સૌથી વધારે, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડિનની છે. રેડી, ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. આ જે છે એ પ્રતિવર્તી પ્રક્રિયા આપે, કેમ કે ધીમા દરની પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે અને ઉદ્દીપકની હાજરી જરૂરી છે. જ્યારે આ જે છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે, ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા થઈ જશે. ફ્લોરિન સાથેની પ્રક્રિયા, ફ્રી રેડિકલ મિકેનિઝમ, આલ્કેનમાંથી તેને અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ બનશે. જ્યારે ક્લોરીન અને બ્રોમિન સાથેની પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થશે, રાઈટ, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા. તો એનો મતલબ તમને કોઈ ક્વેશ્ચન પૂછે, ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. રિએક્શન મેં અહીંયા તમને ચાર્ટમાં રિએક્શન ઇન્વોલ્વ કરેલી નથી, કેમ કે જનરલ રિએક્શન બતાવી છે, પણ છતાં હું તમને લખી બતાવું છું. એને તમે Cl2 સાથે રિએક્શન કરાવશો ને સૂર્યપ્રકાશની હાજરીમાં, તો તમને બે પ્રોડક્ટ બની શકે, કેમ કે આમાં બે મુક્ત મૂલક બની શકે. કાં તો આ ફર્સ્ટ કાર્બન ઉપર મુક્ત મૂલક બને, કાં તો સેકન્ડ કાર્બન ઉપર મુક્ત મૂલક બને. બનતા મુક્ત મૂલકની સ્થાયીતા યાદ કરો દીકરાઓ. બનતા મુક્ત મૂલકની સ્ટેબિલિટી જે છે ને એ પ્રાથમિક મુક્ત મૂલક કરતા દ્વિતીયક મુક્ત મૂલક વધારે સ્ટેબલ હોય, કાર્બોકેટાયન જેવું. તો એનો મતલબ એમ તમને અહીંયા મળી શકશે CH3 સિંગલ બોન્ડ CHCl CH3 એક આ પ્રોડક્ટ, વત્તા CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2Cl એક આ પ્રોડક્ટ. 1 ક્લોરો અને 2 ક્લોરોપ્રોપેન. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પ્રોપાઇલ ક્લોરાઇડ, દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. પણ દીકરાઓ આની સ્ટેબિલિટી વધારે હશે, જે ટેક્સ્ટબુકમાં આપેલું છે 55% મળે છે, જ્યારે આ 45% મળે છે. રેડી? તો આ વસ્તુ યાદ રાખીએ અને અહીંયા નોટ ડાઉન કરીએ. મુક્ત મૂલક હેલોજિનેશનની પ્રક્રિયામાં સક્રિયતાની વાત કરીએ દીકરાઓ, સક્રિયતા સૌથી વધારે કેની? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. રેડી? આ ધીમી પ્રક્રિયા આપે, પ્રતિવર્તી, અને આ ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા આપશે. નેક્સ્ટ ચલો હવે આવે આલ્કીનમાંથી પ્રક્રિયા કરવી છે. તો આલ્કીનમાંથી પ્રક્રિયા કરો તો આલ્કીન બે પ્રકારના હોઈ શકે, એક સમમિતીય અને એક અસમમિતીય. સમમિતીય લઈએ પહેલા, એની પ્રક્રિયા તમે HX સાથે પ્રક્રિયા કરો, લાઈક HCl HBr HI, તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. દીકરો યાદ રાખજો, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા ભૂલવાનું નથી. આપણે હાઇડ્રોકાર્બનમાં પણ જોઈ ગયા છે સ્ટાન્ડર્ડ 11માં. કોઈ પણ આલ્કીન હોય તોય ભલે ને આલ્કાઇન હોય તોય ભલે, યાદ રાખજો. આલ્કીન હોય તોય ભલે, આલ્કાઇન હોય તોય ભલે, એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. જ્યારે કાર્બોનિલ સંયોજનો એટલે કે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, એ કાર્બોનિલ સંયોજનો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. આલ્કીન આલ્કાઇન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે અને કાર્બોનિલ સંયોજનો કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. હજી રિપીટ કરું છું, આલ્કીન આલ્કાઇન ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન આપે અને કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન આપે. રેડી? કાન ખોલીને સાંભળજો અને મગજના દરવાજા ખોલો અને ડેટાને અંદર
શિફ્ટ કરો, કેમ કે એ પૂછાઈ શકે છે. રેડી? તો પાઈ બોન્ડ તૂટે, એક જગ્યાએ H આવશે, એક જગ્યાએ CH2X આલ્કાઇલ હેલાઇડ બની જશે. પણ આ તો વાત આવે છે અસમમિતીય માટે. ઠીક છે, હજી આમાં એક એડ કરું છું અહીંયા વિથ નેક્સ્ટ રિએક્શન Br2 અને CCl4 વાળી. Br2 એડ કરું CCl4 ની હાજરીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આ જે છે ને એકચ્યુઅલી યોગશીલ પ્રક્રિયા થઈ ગઈ છે. બરાબર? આ પણ ઇલેક્ટ્રોન વાળી યોગશીલ પ્રક્રિયા છે, પણ આમાં બે હેલોજન જ આવવાનું છે. તો અહીંયા તમને પ્રોડક્ટ આવી મળશે CH2Br 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 CH2Br. સો દીકરાઓ આ જે રિએક્શન છે ને આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ. આ વિસિનલ ડાયહેલાઇડ ની બનાવટમાં મધ્યવર્તી નિપજ કઈ મળતી હતી? યાદ કરો, મધ્યવર્તી નિપજ જે છે ને એ મળે છે CH2CH2Br હેલોનિયમ, સાયક્લિક હેલોનિયમ કેટાયન. સાયક્લિક હેલોનિયમ આયન બને છે, યાદ રાખજો, Br2CCl4 ની હાજરીમાં. અને આ પ્રક્રિયા દરમિયાન બ્રોમિન જે લાલ કલર હોય છે એ લાલ કલર જ્યારે વિસિનલ ડાયહેલાઇડ બને છે તો એ ડાર્ક રેડ કલર જે છે એ રિમૂવ થઈ જશે. મતલબ કન્ફર્મ થઈ ગયું કે આલ્કિન સાથે બ્રોમિન પ્રક્રિયા કરી ગયું. તો જો આલ્કિન હોત તો જ બ્રોમિનનો રેડ કલર દૂર થઈ શકે. આથી કહી શકાય કે આ પ્રક્રિયા જે છે એ આલ્કિનની પરખ કસોટી પણ થઈ શકે. રાઈટ? તો ચાલો દીકરાઓ ફટાફટ અહીંયા પાછું ક્વિકલી નોટ ડાઉન કરી નાખું છું, લખી નાખું છું, જે લખેલું છે એને ઇરેઝ કરીને. રેડી? કેમ કે આપણી પાસે આ ડેટા અવેલેબલ હોવો જોઈએ. એટલે એવું હોય તો તમે ફટાફટ મારી સાથે તમે હું જેમ લખાવતો જાવ એમ તમે નોટ્સ લખતા જઈ શકો સાથે સાથે ભણતા ભણતા. ચલો, તો યાદ રાખવાનું છે દીકરાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે આલ્કિન અને આલ્કાઇન, અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કોણ આપશે? કાર્બોનિલ સંયોજનો. કાર્બોનિલ સંયોજનો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપશે. હવેની આપણે બનાવટ જોવાની છે, પણ એની પહેલા મારે એક પોઈન્ટ તમને સમજાવવાનો છે. અસમમિતીય આલ્કિન હોય ત્યારે શું કરવાનું? બરાબર? માર્કોનિકો અને એન્ટી માર્કોનિકોના રૂલને તો ફોલો કરશું ને દીકરાઓ આપણે. અહીંયા જે મેઇન પોઈન્ટ એ જ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય, માર્કોનિકોવનો નિયમ, માર્કોનિકોવનો નિયમ HX. હું અહીંયા નોટ ડાઉન કરીશ. મારી પાસે જેમ કે હું સ્પેસિફાય કરું છું માર્કોનિકોવનો નિયમ અસમમિતીય આલ્કિન માટે. એક સેકન્ડ. બરાબર, અસમમિતીય લખી નાખો, વાંધો નહીં. અસમમિતીય આલ્કિન માટે બે નિયમ હોય. એક હોય માર્કોનિકો, બીજો હોય પ્રતિમાર્કોનિકો. અહીંયા જસ્ટ માર્કોનિકો આઈડેન્ટિફાઈ કર્યો છે, પ્રતિમાર્કોનિકો પણ સાથે સમજાવીશ તમને એક્ઝામ્પલ થકી. CH3CH ડબલ બોન્ડ CH2. આમાં તમે જો HX એડ કરો, જ્યાં HX બરાબર HCl HBr HI કોઈ પણ હોઈ શકે. અહીંયા દ્વિતીયક કેટાયન સૌથી વધારે સ્ટેબલ હશે, કેમ કે HX ઉમેરશો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં કેટાયન બનશે, કા પ્રાથમિક કેટાયન બને કા દ્વિતીયક કેટાયન બને. આનો દ્વિતીયક કેટાયન વધારે સ્ટેબલ હોય, માર્કોનિકોવના નિયમના મિકેનિઝમમાં દર્શાવેલ છે. તો અહીંયા તમને જો માર્કોનિકોવના નિયમ પ્રમાણે ચાલીએ તો અહીંયા X મળશે. યાદ રાખજો, સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ મળે ઓર ટર્શરી આલ્કાઇલ હેલાઇડ મળે, મતલબ કે માર્કોનિકોવના નિયમ અનુસાર સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ સ્ટેબલ પ્રોડક્ટ તરીકે મળે. પણ જો તમે અહીંયા HBr વાપરો છો પેરોક્સાઇડની હાજરીમાં, તો અહીંયા જે નિપજ મળશે એ માર્કોનિકોવથી ઊંધી નિપજ મળશે. પાઈ બોન્ડ તૂટશે, અહીંયા Br આવશે. આ મુક્ત મૂલક ક્રિયાવિધિ થાય, અને આ જે છે એ કાર્બોકેટાયન બને. આમાં હું આ બધું લખું છું દીકરાઓ, પછી હું રફ કરી નાખીશ. કાર્બોકેટાયન બને આમાં. ચલો રેડી? હવે આ ક્રિયાવિધિ તમે જોશો તો એ માર્કોનિકોવ કરતા વિપરીત હોવાથી આને પ્રતિમાર્કોનિકોવ કહેવાય. શું કહેશું આપણે? પ્રતિમાર્કોનિકોવ પ્રક્રિયા કહેશું. પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે દીકરાઓ? તો એ આપણે જરાક નોટ ડાઉન કરીએ કે ભાઈ પ્રતિમાર્કોનિકોવની જે પ્રક્રિયા છે, પ્રતિમાર્કોનિકોવ પ્રક્રિયા જે છે એ કોણ આપે? તો પ્રતિમાર્કોનિકોવની જે પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર HBr જ આપશે. તે પણ કેની હાજરીમાં? પેરોક્સાઇડની હાજરીમાં.
યાદ રાખજો પેરોક્સાઇડની હાજરીમાં આપશે. શું એ નોટ ડાઉન કરી નાખી? સસંમિતીય માટે વપરાય છે માર્કોનિકો વપરાય અને પ્રતિ માર્કોનિકો વપરાય અને એને અનુવર્તે આલ્કાઇલ હેલાઇડ મળે. માર્કોનિકો હોય તો HX અને પ્રતિ માર્કોનિકો હોય તો HBr અને પેરોક્સાઇડ. યાદ રહીએ HBr અને પેરોક્સાઇડ. આનાથી તમને મળે માર્કોનિકોથી દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, જ્યારે આમાંથી મળશે તમને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. રેડી? એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં સ્પેસિફાઈ કર્યું છું બ્રોમાઇડ જ. હા, આયોડાઇડ કે ક્લોરાઇડ છે એ માર્કોનિકોવ જ આપશે, ભલે એમાં પેરોક્સાઇડ હોય કે ન હોય. આ યાદ રાખજો દીકરા, હું અહીંયા જસ્ટિફાઈ કરી દઉં તમને. હું HCl નાખું, HBr ને બદલે હું HCl નાખું કે HI નાખું અને હું પેરોક્સાઇડ નાખીશ તો પણ તમને પ્રોડક્ટ તો આ જ મળશે, CH3 CH CH3 અને X. રેડી? એટલે કે Cl ઓર I. HBr હશે તો જ પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકો મળશે. જો HBr નહીં હોય તો તમને HCl અને HI આપવામાં આવે તો પેરોક્સાઇડ હોય તોય ભલે, ન હોય તોય ભલે, પ્રોડક્ટ તો માર્કોનિકોવ જ મળે. પ્રતિ માર્કોનિકો પ્રોડક્ટ એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તો જ મળશે જો તમારી પાસે આલ્કાઇલ હેલાઇડમાં એટલે કે આલ્કીનમાં, અસમિત આલ્કીનમાં ઉમેરવા માટે HBr છે પેરોક્સાઇડની હાજરીમાં મુક્તમૂલક ક્રિયાવિધિથી થશે. સર નોટ ડાઉન કરી લીધું છે માર્કોનિકોનો નિયમ, જે માર્કોનિકો દ્વિતીયક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બનાવશે અસમિત આલ્કીન માટે છે. પ્રતિ માર્કોનિકો HBr અને પેરોક્સાઇડની હાજરી હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ બનાવશે. જ્યારે Br2 અને CCl4 વાળી પ્રક્રિયા કરીએ તો મેં તમને હમણાં જ નોટ ડાઉન કરીને કીધું, બરાબર, રિએક્શન લખી હતી. આ જે છે એ આલ્કીનની પરખ કસોટી છે, પરખ કસોટી છે અને આમાં મધ્યસ્થી શું મળશે? મધ્યસ્થી મળે સાયક્લિક ચક્રીય બ્રોમો કેટાયન બને, એટલે કે હેલો કેટાયન બને. રેડી? ચલો ડન. સો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. અત્યારે આપણે આટલી બનાવટો જોઈ ગયા. હવે એક બનાવટ જોવાની છે, હેલોજન એક્સચેન્જ મેથડ. હેલોજન એક્સચેન્જ મેથડ. ચલો ફટાફટ જેટલી બનાવટ જોઈ ગયા છીએ ફટાફટ એકવાર રિવાઇઝ કરી નાખીએ. એક બનાવટ આલ્કોહોલમાંથી, બીજી બનાવટ હતી હાઇડ્રોકાર્બનમાંથી. આલ્કોહોલની બનાવટ હતી 5. કઈ કઈ? તો કે આલ્કોહોલની બનાવટ, એક બનાવટ છે આપણી પાસે આલ્કોહોલની લ્યુકાસ કસોટી, PCl3 સાથેની પ્રક્રિયા, PBr3 સાથેની પ્રક્રિયા, PCl5 સાથેની પ્રક્રિયા. લ્યુકાસ કસોટીની અંદર પ્રાથમિક દ્વિતીયક તૃતીયકની પરખ કસોટી છે. ફિનોલ છે એ લ્યુકાસ કસોટી નહીં આપે, બરાબર, કેમ કે એની અંદર આંશિક દ્વિબંધ હોય C અને O વચ્ચે, આપણે જોઈ ગયા. ચલો નેક્સ્ટ એના પછી પીપીટીની અંદર થોડુંક ઇરેઝ કરવામાં પ્રોબ્લેમ થાય છે, અધરવાઇઝ આ બધું લખેલું જતું રહેશે, એટલે આ રીતે પૂછું છું. રેડી? ચલો નેક્સ્ટ એના પછી PCl3 PCl5 રેડ ફોસ્ફરસ X2 અને SOCl2 દ્વારા તમને શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મળશે. અને બીજું છે આલ્કેન અને આલ્કીનમાંથી. આલ્કેનમાં ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિનની સક્રિયતા વધારે હશે, જ્યારે આલ્કીનમાંથી બે રીતે હોઈ શકે, સમમિતિ અસમિતિ. અસમિતિ હોય ને HX નાખો તો સેકન્ડરી ઓર ટર્શરી આલ્કાઇલ હેલાઇડ મળે, જેને માર્કોનિકોવનો નિયમ કહેવાય. પણ HBr ની હાજરીમાં પેરોક્સાઇડની સાથે પ્રક્રિયા કરાવો તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ પ્રમાણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ મળશે. કન્ડિશન એ છે કે HBr હશે તો જ પ્રતિ માર્કોનિકોવ મળશે, અને એ પણ પેરોક્સાઇડ હોય તો. પેરોક્સાઇડ ન હોય તો HBr પણ માર્કોનિકોવ જ આપે. લાસ્ટ રિએક્શન Br2 CCl4 એનાથી વિસિનલ ડાયહાઇડ મળે, બાજુબાજુના કાર્બન ઉપર બે હેલોજન ચોટી જશે. આ બ્રોમિનેશનની રિએક્શન જે છે એ આલ્કીનની પરખ કસોટી છે, કેમ કે બ્રોમિનનો લાલ રંગ દૂર થઈ જશે. નેક્સ્ટ એના પછીની રિએક્શન છે હેલોજન એક્સચેન્જ મેથડ. હેલોજન એક્સચેન્જ મેથડ. તો હેલોજન એક્સચેન્જ મેથડ જે છે એ બે ટાઈપની હેલોજન એક્સચેન્જ મેથડ છે. એક ફિંકલસ્ટેન અને બીજી છે સ્વાર્ટ્સ. ફિંકલસ્ટેન રિએક્શન દીકરાઓ યાદ રાખજો, ફિંકલસ્ટેન રિએક્શન છે એનાથી તમને આયોડો આલ્કેન જ મળે, અને આ જે છે એ ડ્રાય ઇથર અથવા તો એસિટોન દ્રાવકની હાજરીમાં કરવામાં આવે. અને સ્વાર્ટ્સ રિએક્શન છે એ ટ્રાન્ઝિશન એલિમેન્ટ ડી વિભાગના તત્વોના ફ્લોરાઇડનો યુઝ કરીને બનાવી શકાય. ફોર એક્ઝામ્પલ હું કોઈ પણ RX અહીંયા લઈશ, એની રિએક્શન હું NaI સાથે કરાવું એસિટોન્સની દ્રાવકની હાજરીમાં, તો અહીંયા મને મળશે RI પ્લસ NaX. સર અહીંયા એસિટોન શા માટે વાપરો છો? કેમ કે NaX છે ને એસિટોનમાં અદ્રાવ્ય છે, એટલે અવક્ષેપિત થઈને બહાર નીકળી જાય. લસ એટેલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પૂર્વગામી દિશામાં રહેશે. ચલો નેક્સ્ટ એના પછી RX ની રિએક્શન જો તમે AgF સાથે કરાવો તો મને મળશે આલ્કાઇલ ફ્લોરાઇડ અને AgX દૂર થઈ જશે. રાઈટ? આ થઈ ગઈ સ્વાર્ટ્સ રિએક્શન. ચલો આ ધાતુ વિનિમય પ્રક્રિયા દ્વારા થાય. નેક્સ્ટ એના પછીની જે રિએક્શન જે છે એ આ બધી બનાવટો જોઈ ગયા. હવે સેન્ટ મેયર રિએક્શન જે છે હેલોએરિનની બનાવટ છે.
બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ ક્લોરોબેન્ઝીન આપશે, પણ હેલોરીનની બનાવટ છે, જો નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. હવે આપણે આલ્કાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મ તરફ આગળ વધીએ. આલ્કાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મમાં એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે, SN1 SN2, બરાબર. ત્યાર પછી આપણે જોવાની છે ધાતુ સાથેની પ્રક્રિયા અને એક બીટા વિલોપન રિએક્શન્સ. આટલી વસ્તુ જોવાની છે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ, SN રિએક્શન, જેને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય, કેન્દ્રાનુરાગી રિએક્શન. એમાં તમારી કાર્બન આલ્કાઇલ હેલાઇડ, એટલે અહીંયા તમને આપેલું છે CX, એની તમે ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરાવો, ન્યુક્લિયોફાઇલ અહીંયા કનેક્ટ થાય, CX માઇનસ નીકળી જશે, એટલે તમને મળશે CNU. આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બે ટાઈપની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બે ટાઈપની છે, SN1 અને SN2. હા, ખાસ યાદ રાખશું, ન્યુક્લિયોફાઇલ જે છે એ અમુક ન્યુક્લિયોફાઇલ, અમુક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે ને એ અમુક પ્રક્રિયકોમાં ઉભયદંતી એટલે ઉભયગુણી પ્રક્રિયકો છે. મતલબ કે કેવી રીતે? કેમ કે એમાં બે કેન્દ્રાનુરાગી, એક કરતા વધુ કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે. કોણ કોણ? તો કે CN માઇનસ, NC માઇનસ, NO2 માઇનસ, ONO માઇનસ. રેડી? તો આવા જે છે એ એક કરતા વધુ કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવતા ન્યુક્લિયોફાઇલ છે, તો એને આધારે પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળશે. સો આપણે કામ કરીએ, આ બધી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ એની પહેલા કોણ SN1 ઇઝીલી આપે, કોણ SN2 ઇઝીલી આપે, એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. પ્રશ્ન પૂછાય કે આ નીચેના પૈકી SN1 ની સક્રિયતાનો ક્રમ કે SN2 ની સક્રિયતાનો ક્રમ પૂછાય, તમારે કેમ ડિસાઇડ કરવું? નેક્સ્ટ પોઈન્ટ છે, તમને કીધું છે કોષ્ટક 10.4 પાઠ્ય પુસ્તકમાંથી, કેમ કે ન્યુક્લિયોફાઇલ અલગ અલગ લેશો તો એને અનુસંધાને પ્રોડક્ટ કઈ બનશે આપણે કોષ્ટક વિશે પણ ચર્ચા કરીશું. સો નેક્સ્ટ પોઈન્ટ આપણે SN1 અને SN2 ની ચર્ચા કરીએ એની પહેલા ન્યુક્લિયોફાઇલ્સને રિલેટેડ આગળ થોડી રિએક્શન જે લઈએ, જે ટેક્સ્ટબુકની મેં વાત કરી છે એના આધારે, બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ છે હેલો આલ્કેનની બનાવટ અને રાસાયણિક ગુણધર્મ માટે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની સિક્વન્સ. તો હું અહીંયા એક જનરલ એક લખી છું, RX લખીશ. ચલો, RX આલ્કાઇલ હેલાઇડ. હવે હું અહીંયા ન્યુક્લિયોફાઇલ તરીકે અલગ અલગ પ્રક્રિયકો લઈ લઈશ. લાઈક હું અહીંયા લઈ લઈશ H2O, લાઈક હું અહીંયા લઈ લઈશ HX, એમાં આલ્કાઇલ હેલાઇડ આવી ગયું છે. લાઈક હું અહીંયા લઈ લઈશું NaOH, હું અહીંયા લઈ લઈશું NaSH, હું લઈ લઈશું NH3, હું લઈ શકું છું RNH2, અહીંયા લખીશ RNHR, અહીંયા લઈ શકાય RC, R ડેશ લખી નાખું છું, R ડેશ જેથી કન્ફ્યુઝન ન થાય, RCOOAG પણ લઈ શકાય, આપણે લઈ શકીએ. અહીંયા આપણે લઈ શકીએ R ડેશ C ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ સોડિયમ ઇથાઇનાઇડ લઈ શકાય. રેડી? તો અલગ અલગ ટાઈપના ટૂંકમાં કમ્પાઉન્ડ્સ લખ્યા છે. હું હજી અહીંયા RX ને અનુવર્તી પ્રોડક્ટ્સ લખીશ, તો હું અહીંયા RX લખીશ અને અમુક હજી સંયોજનો મારે લખવા છે, રિપ્રેઝેન્ટ કરવા છે, તો હું જરૂર લખીશ. અહીંયા હું લખીશ LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, હું અહીંયા લખીશ R ડેશ Li આલ્કાઇલ લિથિયમ, હું એ પણ લખીશ. બીજી વસ્તુ હજી હું લખીશ, અહીંયા ઘણા બધા પ્રોડક્ટ્સ લખ્યા છે, તમને RO હજી અહીંયા નોટ ડાઉન કરીશું. NaOR ડેશ સોડિયમ આલ્કોક્સાઇડ, હું અહીંયા લખીશ NaSR ડેશ સોડિયમ થાયો ઇથરના ઓક્સાઇડ, થાયોક્સાઇડ સંયોજનો. ત્યાર પછી હું લખીશ અહીંયા AgCN, હું અહીંયા લખીશ AgNO2, આ ખાસ યાદ રાખવા જેવું, KCN અને KNO2. ચલો, આ જે છે ને આટલા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ દીકરાઓ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ અને આની પ્રોડક્ટ્સ લખીએ. તો પ્રોડક્ટ્સ લખતા પહેલા હું અહીંયા ન્યુક્લિયોફાઇલ જરૂર રિપ્રેઝેન્ટ કરીશ. તો ન્યુક્લિયોફાઇલ કયો બને એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા છે ને ન્યુક્લિયોફાઇલ તરીકે હું બીજા ન્યુક્લિયોફાઇલ તરીકે બનાવીશ OH માઇનસ, કેમ કે હંમેશા ન્યુક્લિયોફાઇલ જે છે ને એ કેન્દ્રાનુરાગી જે છે ને એ ઋણ વીજભારિત હોય. એટલે નોટ ડાઉન કરીએ, કેન્દ્રાનુરાગી એની સંજ્ઞા જોઈએ છે NU માઇનસ દીકરાઓ ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા હશે X માઇનસ ન્યુક્લિયોફાઇલ, અહીંયા હશે OH માઇનસ ન્યુક્લિયોફાઇલ, આમાં બને SH ન્યુક્લિયોફાઇલ, આમાં બને NH2 માઇનસ ન્યુક્લિયોફાઇલ, આમાંથી બને R ડેશ NH ન્યુક્લિયોફાઇલ, આમાં બને R ડેશ ટ્વાઇસ N ન્યુક્લિયોફાઇલ.
સોરી માઇનસ ચાર્જ હા અહીંયા બનશે આર ડેશ સી ડબલ ઓ માઇનસ ન્યુક્લિયોફાઇલ, આમાં બને આર ડેશ સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ ન્યુક્લિયોફાઇલ, આમાં બનશે એચ માઇનસ ન્યુક્લિયોફાઇલ, આમાં બનશે આર ડેશ માઇનસ ન્યુક્લિયોફાઇલ, કેમ કે આમાં એલ આઈ પ્લસ થઈને બહાર નીકળી જશે, આમાં એચ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ચાર્જ -1 હોય છે, આમાં બનશે ઇથોક્સાઇડ આયન ન્યુક્લિયોફાઇલ તરીકે માઇનસ ચાર્જ, અહીંયા બનશે એસ આર માઇનસ આર ડેશ માઇનસ ન્યુક્લિયો એટલે થાયો ઇથર ટાઈપના ઓક્સાઇડ સંયોજન બનશે. અહીંયા જે ન્યુક્લિયોફાઇલ બનશે એ એનસી બનશે. યાદ રાખજો સિલ્વર હોય, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે એજી સાથે જોડાયેલ ન્યુક્લિયોફાઇલ હોય, જોડાયેલ કોઈ એનયુ હોય ત્યારે કઈ બાબતને ધ્યાનમાં રાખવાની, આ હોય તો ન્યુક્લિયોફાઇલ તરીકે નાઇટ્રોજન વપરાશે, આ એજી સાથે NO2 હોય તો ન્યુક્લિયોફાઇલ તરીકે N ડબલ બોન્ડ O એટલે નાઇટ્રોજન વપરાશે. જ્યારે પોટેશિયમ સાથે હોય તો CN ન્યુક્લિયોફાઇલ બનશે, કાર્બન ન્યુક્લિયોફિલિક સેન્ટર ધરાવશે, કેન્દ્રાનુરાગી કેન્દ્ર, અને કે NO2 હશે ત્યારે ONO બનશે. આ એક મુદ્દાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખીએ. રેડી, ચલો હવે બધાની ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થશે. કેમ ન્યુક્લિયોફિલિક? કેમ કે રિએક્શન આવી થવાની છે, RX એની સાથે પ્રક્રિયા કરાવીએ આમાંના કોઈ પણ ન્યુક્લિયોફાઇલ સાથે, તો પ્રોડક્ટ આપણને મળવાની છે RNU. રેડી, હવે મુદ્દો અને પ્લસ X માઇનસ, બટ દીકરા મુદ્દો એ છે આ બધી રિએક્શન્સ છે એ કાં તો SN1 છે ને કાં તો SN2 છે. SN1 ને SN2 માટેની રિએક્ટિવિટીનો ઓર્ડર આપણે ડિસ્કસ કરીએ, બટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આની પ્રોડક્ટ લખીએ તો અહીંયા બનશે ROH, અહીંયા બનશે RX. X એટલે અહીંયા ટૂંકમાં તમે કોઈ પણ અન્ય X લઈ શકો છો, બટ આના કરતાં વધારે રિએક્ટિવ હોવું જોઈએ. રેડી, પછી એના પછી હોવું જોઈએ અહીંયા ROH બનશે, અહીંયા RSH બનશે, અહીંયા અને બાય પ્રોડક્ટ બનશે અહીંયા NaCl મતલબ NX, અહીંયા બનશે RNH2, અહીંયા બનશે RNH R ડેશ, અહીંયા બનશે RN R ડેશ, અહીંયા બનશે R ડેશ C ડબલ O R એટલે એસ્ટર બની જશે, અહીંયા બનશે R ડેશ C ટ્રિપલ બોન્ડ C R આલ્કાઇન બની જશે, આ બને એસ્ટર, આ બને આલ્કાઇન. અહીંયા બનશે RH આલ્કેન, કેમ કે H માઇનસ છે, બરાબર, આની સાથે જોડાશે, X નીકળી જશે, આલ્કેન બનશે. અહીંયા બનશે R ડેશ, આ પણ આલ્કેન બનશે, R ડેશ આની જોડાશે. આ કોરે હાઉસ રિએક્શન ટાઈપની પ્રક્રિયા છે, અને કોરે હાઉસ પ્રક્રિયા પણ કહેવાય, ટેક્સ્ટબુકમાં નામ નથી આપ્યું. આને કહેશું આપણે ROR ડેશ ઇથર બનશે, અહીંયા RSR ડેશ થાયો ઇથર બને, અહીંયા બને RNC આઇસોસાયનાઇડ, અહીંયા બને RNO2 નાઇટ્રો આલ્કેન, અહીંયા બને RCN આલ્કાઇલ સાયનાઇડ, અને અહીંયા બને RONO આલ્કાઇલ નાઇટ્રાઇટ. સો દેટ્સ ઇટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધ્યાનમાં રાખવા જેવી બાબત. આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકમાં આપેલી છે દીકરો, ચાર્ટ ફોર્મમાં આમાંથી ગમે એ પૂછી શકાય, પણ ઘણા વિદ્યાર્થીઓને ચાર્ટને ફોકસમાં ન લીધું હોય, ચાર્ટને ધ્યાનમાં ન લીધું હોય તો માર્ક્સ કપાવવાના ચાન્સીસ રહે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે આગળ વધીએ તો હવે આપણે SN1 ને SN2 ની સક્રિયતા શ્રેણીની વાત કરીએ તો પહેલા SN1 રિએક્શનની ખૂબી જોવાની છે, તો કે એ જે છે ને એક જ તબક્કામાં થતી તબક્કામાં પ્રક્રિયા થાય, ઝડપી પ્રક્રિયા હોય, કાર્બોકેટાયન બને એટલે વિષમ વિભાજન થાય. આમાં દ્રાવક કેવું હોય? ધ્રુવીય પ્રોટીક દ્રાવક હોય. દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે દ્રાવક તરીકે, કે લાઈક H2O હોઈ શકે, વગેરે વગેરે. બીજી વસ્તુ, આ પ્રક્રિયાનો વેગ જે છે એ કે અને પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, ન્યુક્લિયોફાઇલ ની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, કેમ કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે, બરાબર, અને ઝડપી પ્રક્રિયા છે. યાદ રાખજો બીજી વસ્તુ, આ પ્રક્રિયામાં મળતી નિપજ, જો પ્રક્રિયક પ્રકાશ ક્રિયાશીલ હશે તો મળતી નિપજ શું મળશે? રેસિમિક મિશ્રણ મળે. શું મળે? રેસિમિક મિશ્રણ મળે. અને આ પ્રક્રિયા માટેની સક્રિયતા કાર્બોકેટાયનની સ્થાયીતા પર આધારિત છે. આની રિએક્ટિવિટી ઓર્ડર મારે લખવું હોય ને દીકરાઓ તો યાદ રાખજો આ રિએક્ટિવિટી ઓર્ડર. સૌથી પહેલા CH2X SN1 ની સક્રિયતા,
એના પછી CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2X, કેમ કે અહીંયા તૂટશે ને એટલે આનો કેટાયન બને ને એલાઇલ કેટાયન રેઝોનન્સને કારણે સ્ટેબલ બને, આનો કેટાયન બનશે બેન્ઝાઇલ કેટાયન રેઝોનન્સને કારણે સ્ટેબલ બને. પછી ટર્શરી આલ્કાઇલ હેલાઇડ, પછી સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ, પછી પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ અને સૌથી લાસ્ટમાં આવે CH3X. રેડી? આ સક્રિયતાનો ક્રમ થયો SN1 માટે. હવે SN2 ની વાત કરીએ. બીજું ફિનોલ ક્યારે હેલોએરિન એટલે ક્લોરોબેન્ઝીન એ ક્યારે SN1 નહીં આપે. નેક્સ્ટ એના પછીની વાત કરીએ તો SN2 રિએક્શન માટે. SN2 રિએક્શન 2 તબક્કામાં પ્રક્રિયા થાય. ધીમા દરની પ્રક્રિયા, મધ્યવર્તી અસ્થાયી સંક્રાંતિ અવસ્થા બને મળે. હવે અહીંયા પોલાર એપ્રોટિક દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થશે. એપ્રોટિક પોલાર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થાય. જેમ કે DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ લાઈક DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ લાઈક THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન લાઈક એસીટોન વગેરે વગેરે, જે પોલાર એપ્રોટિક દ્રાવકોમાં આવે. બીજી વસ્તુ, આમાં કેન્દ્રાનુરાગી એ વિરુદ્ધ દિશાએથી જોડાતો હોય. વિરુદ્ધ દિશાએથી જોડાવાથી આમાં ઇન્વર્ઝન ઘટના મળે, વિપરીત નિપજ મળે. ફોર એક્ઝામ્પલ CX પ્લસ NU, તો પ્રોડક્ટ મળશે NuC. વિપરીતકરણ, વિપરીત નિપજ મળે. આ ઘટનાને ઇન્વર્ઝન કહેવાય. આ શું કહેવાય? ઇન્વર્ઝન. પ્રક્રિયા માટેની સક્રિયતાની સિક્વન્સ લખીએ જો, રિએક્ટિવિટી ઓર્ડર, સક્રિયતા. તો પહેલી વસ્તુ અવકાશીય અવરોધ વધુ તેમ સક્રિયતા ઓછી. દીકરાઓ એક્સેપ્શનલી યાદ રાખશો, રેઝોનન્સને કારણે બેન્ઝાઇલ હેલાઇડ પણ SN2 ઇઝીલી આપશે. જો આ એક્સેપ્શનલ કેસ છે. SN1 માં બેન્ઝાઇલ હેલાઇડ પહેલા આવે અને બેન્ઝાઇલ હેલાઇડ SN2 માં પણ પહેલા આવે. આ યાદ રાખજો, એક્સેપ્શનલ છે. ધેન આફ્ટર CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2X, આ સેકન્ડ પોઝિશન. થર્ડ ઉપર CH3X, પછી પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પછી દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને સૌથી લેસ રિએક્ટિવ આવશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. રેડી? સો આ થઈ ગઈ SN1 અને SN2 માટેનો થોડો ડિફરન્સ, કેમ કે SN1 SN2 માટેની રિએક્ટિવિટી ઓર્ડર તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે અહીંયા પોઈન્ટ ઉપર આગળ વધી ગયા. નેક્સ્ટ રિએક્શન છે વિલોપન રિએક્શન, વિલોપન પ્રક્રિયા, બીટા વિલોપન રિએક્શન. આ બીટા વિલોપન રિએક્શનમાં તમારે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરાવવાની છે. લાઈક RCH2X ની રિએક્શન, CH2CH2X આવું લખેલું છે, તો આને આલ્ફા કાર્બન કહો અને બીટા કાર્બન કહો. રેડી? તો અહીંયાથી આલ્કોહોલિક KOH સાથે તમે પ્રક્રિયા કરો. અહીંયા આપણો પ્રક્રિયા કયો હશે? આલ્કોહોલિક KOH. દીકરાઓ મેં જો અહીંયા પાછા બધા વસ્તુ અહીંયા લઈ લીધી છે. રેડી? જે આપણે ઇનિશિયલ બધું ભણી ગયા, બરાબર. આલ્કોહોલિક KOH સાથે રિએક્શન કરાવીએ તો બીટા વિલોપન થાય. આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આપણને મળશે RCH ડબલ બોન્ડ CH2. સેટજેફનો રૂલ કેને કહેવાય? તો કે સેટજેફ એવું કીધું છે કે મળતી પ્રોડક્ટ કેવી મળવી જોઈએ બીટા વિલોપનથી. આમાં જુઓ, આલ્ફા, બીટા, તમારી પાસે 2 બીટા કાર્બન છે, તેમાંથી કઈ બીટા પ્રોડક્ટ મળશે? તો એક આ પ્રોડક્ટ પણ મળી શકે, એટલે આ બીટા કાર્બન ઉપર ડિહાઇડ્રોહેલોજિનેશન થાય, કે બીજા કાર્બન ઉપર પણ ડિહાઇડ્રોહેલોજિનેશન થઈ શકે. સો એક આપણે આ ડિહાઇડ્રોહેલોજિનેશન કરીએ બ્યુટ 2 ઇન, અને એક ડિહાઇડ્રોહેલોજિનેશન કરીએ બ્યુટ 1 ઇન. આ મેક્સિમમ પ્રોડક્ટ મળે, આ મિનિમમ પ્રોડક્ટ મળે. આવું સેટજેફે કીધું છે. શું કરવાનું? કેમ કે આમાં હાઇપર કોન્જ્યુગેશન વધારે થાય, આમાં હાઇપર કોન્જ્યુગેશન ઓછું હોય. જેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે, માલ્કીની સ્થાયીતા વધારે. બીજી વસ્તુ એલેક્ઝાન્ડર ઝેઇત્સેવ, એટલે કે સેટજેફની વાત સાંભળીએ તો એને એવું કીધું છે
કે ભાઈ એવી આલ્કીન નિપજ વધુ મળે, એવી આલ્કીન નિપજ વધુ મળે, એવી આલ્કીન નિપજ મુખ્ય નિપજ કહેવાય કે જેમાં દ્વિબંધની આજુબાજુ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હોય. જો આ દ્વિબંધની આજુબાજુ 2 આલ્કાઇલ સમૂહ, જ્યારે આ દ્વિબંધની આજુબાજુ માત્ર એક જ ઇથાઇલ સમૂહ, જેને કારણે આની સ્ટેબિલિટી વધારે હોય. સો ધીસ ઇઝ ધ સેટજેફ રૂલ. તો યાદ રાખજો, બીટા વિલોપન આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થાય, -KCl -H2O રિએક્શનમાં મળશે. બીટા વિલોપન આલ્કોહોલિક KOH જ્યારે આલ્કીન મળશે, સેટજેફનો નિયમ આમાં યાદ રાખજો. જે આલ્કીન માં કાર્બન કાર્બન દ્વિબંધની આજુબાજુ આલ્કાઇલ વધુ, આલ્કાઇલ સમૂહ વધુ, તેમ સ્થાયીતા વધુ હશે. ક્લિયર? તો ચાલો, અહીંયા આપણે જોઈ ગયા બીટા એલિમિનેશન રિએક્શન. હવે આપણે જોવાની છે ધાતુ સાથેની પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ જોશે આપણે? ધાતુ સાથેની પ્રક્રિયાઓ. દીકરાઓ, ધાતુ સાથેની પ્રક્રિયાઓમાં એક હતી ગ્રિગ્નાર્ડ રિએક્શન. દીકરાઓ, ગ્રિગ્નાર્ડ રિએક્શન આપણે શક્ય હશે એટલું બધું જોઈ લઈએ. એ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરની ગ્રિગ્નાર્ડ રિએક્શન પણ અત્યારે જોઈ લેવી છે, કાર્બોનિલની ગ્રિગ્નાર્ડ રિએક્શન એ જોઈ લેવી છે, અને એમાઇનની પણ ગ્રિગ્નાર્ડ રિએક્શન જોઈ લેશું. ભલે નો ડાઉટ આપણે ચેપ્ટર નંબર 10માં ગ્રિગ્નાર્ડ રિએક્શન તો છે જ, એ જસ્ટ આલ્કેન બનાવવા પૂરતી છે, પણ આપણે નેક્સ્ટ ચેપ્ટરની ગ્રિગ્નાર્ડ પણ અહીંયા જોઈ લેશું, જેથી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે રિકોલિંગ કરવામાં માથાકૂટ ના થાય. સો નેક્સ્ટ રિએક્શન છે ધાતુ સાથેની પ્રક્રિયામાં 2 રિએક્શન છે, એક ગ્રિગ્નાર્ડ રિએક્શન અને વુડ્સ રિએક્શન. સો વુડ્સ રિએક્શન બહુ સિમ્પલ છે. ગ્રિગ્નાર્ડ રિએક્શન હવે જોઈએ. વુડ્સ રિએક્શનમાં કેવું છે? RX ની રિએક્શન તમારે કરાવવાની છે. RX ની તમારે સોડિયમ અને શુષ્ક ઇથર સાથે રિએક્શન કરાવો. તો જેટલા કાર્બન છે એના કરતાં બમણા કાર્બન વાળો તમને આલ્કેન મળશે અને NX દૂર થશે, 2NX દૂર થશે. આવું આપણે જોઈ ગયા વુડ્સ રિએક્શન. આવી રીતે ફિટિક રિએક્શન હોય છે. વુડ્સ જેવી જ ફિટિક રિએક્શન. ફિટિક રિએક્શનની વાત કરીએ તો એરોમેટિક હેલોજન હોય, એની તમે સેમ સોડિયમ અને ઇથર સાથે રિએક્શન કરાવો તો તમને બાયફિનાઇલ મળે. ધીસ ઇઝ ફિટિક રિએક્શન, જે આપણે હેલોએરિનના રાસાયણિક ગુણધર્મમાં જોવું છે. અને એ જ આલ્કાઇલ હેલાઇડની તમે એરાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરાવો તો તમને પ્રોડક્ટ મળશે, એ બનશે આલ્કાઇલ સમૂહ ધરાવતું બેન્ઝીન, આલ્કાઇલ બેન્ઝીન. આને કહેવાય વુડ્સ ફિટિક રિએક્શન. વુડ્સ ફિટિક રિએક્શન, વુડ્સ અને ફિટિક રિએક્શનનું કોમ્બિનેશન, આ ફિટિક રિએક્શન. ધાતુ સાથેની પ્રક્રિયામાં સોડિયમ ધાતુ અને શુષ્ક ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો, શુષ્ક ઇથરની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો પ્રક્રિયાથી તમને એવો આલ્કેન મળે કે જેમાં રહેલા કાર્બન એ આલ્કાઇલ હેલાઇડના કાર્બન કરતા બમણા હશે. જેમ કે આલ્કાઇલ હેલાઇડ આ છે, હેલો આલ્કેન RX. ગ્રિગ્નાર્ડ રિએક્શનમાં કેવું છે? ગ્રિગ્નાર્ડ રિએક્જન્ટ બનાવો તમે, અને ગ્રિગ્નાર્ડ રિએક્જન્ટની તમે જળ વિભાજન પ્રક્રિયા કરો અથવા તો તમે HX સાથે રિએક્શન કરાવો તો તમને તો પ્રોડક્ટ અહીંયા આલ્કેન જ મળશે. તો આપણે આના માટે આપણે ગ્રિગ્નાર્ડ રિએક્શન આગળ વધારીએ. ગ્રિગ્નાર્ડ રિએક્શન થોડી તમને એક્સપ્લેન કરીશ. સો લેટ અસ સી ગ્રિગ્નાર્ડ રિએક્શન. જેટલી પોસિબલ છે એ બધી જોઈએ આપણે ગ્રિગ્નાર્ડ રિએક્શન. જોતી કરો, RX ની તમે રિએક્શન કરાવો Mg સાથે શુષ્ક ઇથરની હાજરીમાં, આપણને પ્રોડક્ટ મળશે RMgX, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. હવે એની તમારે ગ્રિગ્નાર્ડ રિએક્શન કરવી છે, then you can use different types of reagents like H2O, એટલે H plus OH minus હોય, H2O, like H plus and X minus એટલે HX, like RNH2 એમાં પણ H plus હોય, like NH3 એમાં પણ H plus હોઈ શકે, like R-C triple bond CH આમાં પણ આ H એસિડિક જ હોઈ શકે, રાઈટ. સો ટૂંકમાં યુઝ કરી શકો તમે R-OH આલ્કોહોલ, રેડી. તમે આ બધા કોઈ પણ એસિડિક લાઈક તમે યુઝ કરી શકો R-SH, રેડી. તમે કોઈ પણ એવા સંયોજન તમે એ પણ યુઝ કરી શકો કાર્બોક્સિલિક એસિડ RCOOH, રેડી, R-COOH. આ બધા એવા સંયોજનો લખ્યા છે મેં દીકરાઓ કે જેની અંદર રહેલા બધા જ હાઇડ્રોજન જે છે ને એ એસિડિક હાઇડ્રોજન હોય. એસિડિક હાઇડ્રોજન એટલે કે એમાં H જે છે H પ્લસ ફોર્મમાં હોય, આમાં પણ એક H પ્લસ ફોર્મમાં હોય, આ પણ H પ્લસ ફોર્મમાં હોય, અહીંયા પણ H પ્લસ ફોર્મમાં નીકળી શકે, આ પણ H પ્લસ ફોર્મમાં. એસિડિક હાઇડ્રોજન, ઓલ ઓફ ધીસ કાઇન્ડ ઓફ હાઇડ્રોજન્સ આર એસિડિક હાઇડ્રોજન. તો બધાની પ્રોડક્ટ દીકરાઓ કોમન આવશે. કેવી ખબર? આ R જે છે ને માઇનસ હોય, આ Mg પ્લસ હોય, અને આ H પ્લસ છે ને બાકીનો પોર્શન છે માઇનસ માઇનસ, આનો માઇનસ પોર્શન, આ માઇનસ પોર્શન, માઇનસ પોર્શન, માઇનસ પોર્શન, માઇનસ પોર્શન, માઇનસ પોર્શન, રેડી. સો H પ્લસ આના R માઇનસ સાથે જોડાશે એટલે આપણે અનુવર્તી આલ્કેન મળશે.
રેડી. બાકીનો જે નેગેટિવ પોર્શન છે એ MgX સાથે જોડાઈ જશે. આ યાદ રાખજો. દાખલા તરીકે અહીંયા મારી પાસે CH3 MgCl હોત તો અહીંયા મને મિથેન મળત. શું મળત? મિથેન મળત. CH4 યાદ રાખજો. ભલે બરાબર. અહીંયા માનો કે C6H5 MgCl હોત, મતલબ ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોત, તો મને અહીંયા બેન્ઝીન રિંગ મળત. રેડી. ચલો બીજી ગ્રિગ્નાર્ડ રિએક્શન ઉપર આગળ વધીએ. હજી ફોકસ કરીએ બીજી ગ્રિગ્નાર્ડ ઉપર. હવે હું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા તરફ આગળ વધું. કેન્દ્રાનુરાગી યોગશીલ દ્વારા માં તમે યુઝ કરી શકો HC ડબલ બોન્ડ H એટલે કે આલ્ડીહાઇડ, R-C ડબલ બોન્ડ OH એટલે કે જનરલ આલ્ડીહાઇડ, એક યુઝ કરી શકો RC ડબલ બોન્ડ OR ડેશ કીટોન. તો અહીંયા તમને જ્યારે એડિશન કરશો તો હવે પહેલાં તો અહીંયા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થશે. હવે અહીંયા આનું માઇનસ પોર્શન, આના પ્લસ પોર્શન, આનો પ્લસ પોર્શન, આનો માઇનસ પોર્શન ઇન્ટરનલ એક્સચેન્જ બતાવશે. અને એક્સચેન્જ દરમિયાન આ R જે છે આ કાર્બોનિલ ઉપર જશે, O માઇનસ થશે, O માઇનસ MgX ને પકડશે. રેડી. તો કેવું થશે જો R માઇનસ જે છે એ આની સાથે જોડાશે. એટલે શું થાય? RCH2 OMgX થઈ જશે. અહીંયા બનશે R ડેશ CH, પછી અહીંયા આવશે ROMgX. અહીંયા બનશે R ડેશ CR ડેશ. અહીંયા આનો આલ્કાઇલનો R આ કાર્બન સાથે જોડાઈ જશે, કાર્બોનિલ કાર્બન સાથે, ને અહીંયા આવશે OMgX. હવે તમારે શું કરવાનું છે? ત્રણેયનું કાંઈ કરવાનું નથી, હાઇડ્રોલિસિસ કરવાનું છે H2O ઇન પ્રેઝન્સ ઓફ એસિડ કેટાલિસ્ટ. તો શું થશે? અહીંયા ભાગલા પડશે અને આને અનુવર્તી આલ્કોહોલ બની જશે. બોન્ડ તૂટે અને H અને OH પ્લસ માઇનસ, બોન્ડ તૂટે અને H અને OH, બોન્ડ તૂટે અને H અને OH થઈ ગયું. તો પ્રોડક્ટ કેમ મળવી જોઈએ? આને અનુવર્તી બનશે RCH2OH, આને અનુવર્તી મળશે R ડેશ CHR OH, આ પ્રાથમિક આલ્કોહોલ, આ દ્વિતીયક આલ્કોહોલ. આને અનુવર્તી મળશે R ડેશ CR ડેશ R અને OH ટર્શરી આલ્કોહોલ. રેડી. ચલો નેક્સ્ટ એના પછી આપણે ચેપ્ટર નંબર 13 ને અનુસંધાને એક ગ્રિગ્નાર્ડ રિએક્શન જોઈએ અને 12 ને અનુસંધાને પણ એક ગ્રિગ્નાર્ડ રિએક્શન જોવી છે. તો હું એક કામ કરીશ, પછી અહીંયા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લખી નાખીશ RMgX, જે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવ્યો છે. હવે એની રિએક્શન હું કરીશ CO2 સાથે, કાર્બન ડાયોક્સાઇડ CO2. તો મને પ્રોડક્ટ મળશે RC ડબલ બોન્ડ O માઇનસ MgX પ્લસ. રેડી. આલ્કાઇલ કાર્બોક્સિલેટ મેગ્નેશિયમ હેલાઇડ. એની તમે H2O સાથે રિએક્શન કરાવો ને તો આને શું મળી જશે? આને મળશે H પ્લસ, આને મળશે OH માઇનસ. તો રિએક્શન શું મળશે? RC ડબલ બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડ વત્તા MgOH. ચેપ્ટર નંબર 12 ને આધારે રિએક્શન થઈ આ એક અને નીચેની 3. આ નીચેની 3 રિએક્શન તો ચેપ્ટર નંબર 11 માં પણ આવશે, ચેપ્ટર નંબર 12 માં પણ આવશે, અને આ પણ ચેપ્ટર નંબર 12 માં કાર્બોક્સિલિક એસિડની બનાવટ છે. ચેપ્ટર નંબર 13 ની વાત કરીએ તો R ડેશ C ટ્રિપલ બોન્ડ N. હવે અહીંયા જુઓ, અહીંયા પ્લસ ડેલ્ટા છે, અહીંયા માઇનસ ડેલ્ટા છે, અહીંયા માઇનસ ડેલ્ટા છે, પ્લસ ડેલ્ટા છે. સો આ આલ્કાઇલનો પોર્શન R માઇનસ, કાર્બોનિલ પ્લસ, કાર્બન ઉપર પ્લસ ઉપર જશે, N માઇનસ થશે, E માઇનસ MgX ને પકડી લેશે. તો બનશે શું? R ડેશ C ટ્રિપલ બોન્ડ ને બદલે થઈ જશે ડબલ બોન્ડ N માઇનસ MgX પ્લસ, અને કોણ જોડાશે અહીંયા? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડનો R. આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડનો કોણ જોડાઈ જશે? અહીંયા R. હવે તમે આમાં શું નાખશો? H3O પ્લસ. એસિડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે અહીંયા શું થઈ જશે? બોન્ડ તૂટી જશે. અહીંયા O આવશે ને અહીંયા 2 H આવશે. પ્રોડક્ટ આવી બનશે R ડેશ C ડબલ બોન્ડ OR. આ કીટોન આમાં બાય પ્રોડક્ટ, આમાં મેઇન પ્રોડક્ટ તરીકે કીટોન મળશે, અને પ્લસ MgOH X બનશે. રાઈટ. ચલો સોરી, MgNH2X બનશે. MgNH2X બનશે. સો ચેપ્ટર નંબર 12 ની કીટોન, માત્ર કીટોનની બનાવટ માટેની પ્રોસેસ થઈ. તો ગ્રિગ્નાર્ડ રિએક્શન્સ તમારે ટોટલ જેટલું કામ આવવાનું છે ચેપ્ટર નંબર 10, 11, 12, 13 બધી જગ્યાએ આપણે આ કોમન યુઝ કરવાનું છે. બધી ગ્રિગ્નાર્ડ આમાં આવી ગઈ. રેડી. ચલો નેક્સ્ટ ઉપર આપણે આગળ વધીએ હવે, અને આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે હેલો એરિન. હેલો આલ્કેન પતી ગયું, હવે હેલો એરિન. હેલો એરિનની બનાવટ તરફ આપણે આગળ વધીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ ધ હેલો એરિન. હેલો એરિન, અહીંયા હેલોજન તરીકે ક્લોરીન, બ્રોમિન, આયોડિન કંઈ પણ લઈ શકો, જ્યાં X બરાબર Cl, Br અને I. હા, X બરાબર ફ્લોરિન જે છે એ બહુ રેર બને, એ એક જ પ્રક્રિયાથી બને, બોલ્સ્કી મેન રિએક્શન દ્વારા. સૌથી પહેલા બનાવટ ઉપર આગળ વધીએ
તો ટોલ્યુઇનમાંથી માનો આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવવું છે તો Fe અને H2 અથવા તો FeCl3 પણ યુઝ કરી શકો છો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. તો આ જે છે ને એ ઓર્થો અને પેરા ડાયરેક્ટિવ છે. તો નવો હેલોજન ઓર્થો અને પેરા સ્થાને જોડાશે. આને કહેવાય ઓર્થો હેલો ટોલ્યુઇન, પેરા હેલો ટોલ્યુઇન. બરાબર. ચલો, ઓર્થોપેરા સમઘટકો જે મળે ને એને તમે ઉત્કલન બિંદુના તફાવતથી અલગ કરી શકો. આ બેન્ઝીનનું ટૂંકમાં તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલોએરિન બનાવો છો. રેડી. આયોડિન સાથે આ પ્રક્રિયા કરવા જાશો ને, આયોડિન સાથે મતલબ આની અંદર તમે X2 ને બદલે જો આયોડિન એડ કરવા ગયા ને તો આયોડિન ઇઝીલી આયોડો આલ્કેન બનાવતું નથી. તો એના માટે તમારે શું કરવું પડશે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરવો પડશે. HNO3 કે HiO4 જોઈએ જરૂરી છે. આને બદલે તમે આમ પણ યુઝ કરી શકો. જોજો, આ બેન્ઝીન રિંગ છે. બેન્ઝીનમાં તમે X2 અને FeX3 યુઝ કરી શકો. બરાબર. તો પણ તમને હેલોએરિન મળે. ઓર એલ્સ તમે Fe અને અંધારું. પણ અહીંયા તમને કીધું છે કે જો તમારે આયોડો બેન્ઝીન બનાવવું છે તો X2 જે છે એને બદલે તમે I2 લેશો ને તો I2 જે છે એ ઇઝીલી રિએક્શન નહીં આપે. તો I2 સાથે પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે I2 નાખો ને તો એમાં ઓક્સિડેશન માટે ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝ કરવો પડશે. HNO3 અને HiO4 જરૂરી છે. યાદ રાખજો, ટેક્સ્ટ બુકનું છે. ધ્યાનમાં ન હોય તો ધ્યાનમાં લેજો, ટેક્સ્ટ બુકમાં લખેલું છે. બરાબર. અને બીજું, ફ્લોરિન ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતો હોવાથી ફ્લોરિન સંયોજનો બનતી નથી. શું કરવાને? કેમ કે આ જે છે ને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી પડે કે નહીં તમારે? હવે સમજો, ઇલેક્ટ્રોન અનુરાગી બનાવવામાં F+ ન બને કેમ કે ખૂબ જ સક્રિય છે અને આ બધામાં કેવું છે કે X+ બનતો હોય. ઇલેક્ટ્રોન અનુરાગી શું બનવાનો છે? X+ બનવાનો છે. જ્યારે આમાં F+ જિંદગીમાં ન બને કેમ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુતઋણીય છે, હાઇપર એક્ટિવ છે, સૌથી વધુ સક્રિય હેલોજન છે. X- બનાવે, F- બનાવે એટલે ફ્લોરિનમાંથી ફ્લોરોબેન્ઝીન ન બને. આ બનાવવા માટે બોલ્સ્કી-માન રિએક્શનની જરૂર પડે. સો નેક્સ્ટ રિએક્શન જે આપણી આવી છે ને એ છે સેન્ડમેર રિએક્શન. કઈ રિએક્શન છે? સેન્ડમેર રિએક્શન. સો સેન્ડમેર રિએક્શન જોઈએ પહેલા. જનરલ બધી સેન્ડમેર જેટલી ધ્યાનમાં આવશે બધી જોઈ લઈએ. ગટરમાન કોચ રિએક્શન, બોલ્સ્કી-મેન, હમણાં મેં કીધું બોલ્સ્કી-મેન પણ જોઈએ. કઈ પ્રોસિજર દ્વારા તમે હેલો આલ્કેન બનાવી શકો. ઇવન ચેપ્ટર નંબર 13 ની અંદર પણ ડાયઝોનિયમ સોલ્ટની રિએક્શન્સ આવવાની છે. બધી રિએક્શન્સ ઉપર આપણે ધ્યાન દઈશું. એકી સાથે બધું કરી નાખવું છે આપણે આજે. તો યાદ રહે, આપણી પાસે આપણને એક રિએક્શન છે હેલોએરિન બનાવવા માટેની, જે અહીંયા તમને લખી બતાવીશ. બેન્ઝીન રિંગ FeX3 કેટાલિસ્ટની હાજરીમાં તમે યુઝ કરી શકશો X2. આ રિએક્શનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય તો આમાં તમારે X+ બનવાનો છે, જેથી ફ્લોરિન F+ નહીં બનાવે એટલે ફ્લોરોબેન્ઝીન ઇઝીલી આ રિએક્શનથી નહીં બને. આ હેલોએરિન તો બનાવી નાખ્યું છે. હવે સેન્ડમેર રિએક્શન દ્વારા આપણે હેલોએરિન જોવું છે તો એના માટે પહેલા જનરલ સેન્ડમેર રિએક્શન બનાવવા માટે તમારે શું કરવું પડશે? તમારે એરોમેટિક એમાઇન લેવું પડશે, NH2. એની રિએક્શન તમે કરશો NaNO2 + 2HCl અથવા તો HNO2 સાથે, નાઇટ્રસ એસિડ સાથે પણ રિએક્શન કરી શકો. 273 થી 278 કેલ્વિન તાપમાન તમારે રાખવાનું છે. તો આ પ્રક્રિયાથી તમને મળશે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ N ટ્રિપલ બોન્ડ N + Cl-, જેને આપણે BDC. ઓરડાના તાપમાને અસ્થાયી સફેદ ઘન જલ દ્રાવ્ય. રેડી. ચલો, હવે આની પોસિબલ રિએક્શન્સ આપણે લઈએ. દેન ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેશું Cu2Cl2HCl સાથે રિએક્શન કરાવશો તો આપણને બનશે ક્લોરોબેન્ઝીન Cl. અહીંનો ક્લોરીન બેન્ઝીન સાથે આવશે, આનો H આના Cl સાથે, એટલે અહીંયા પ્રોડક્ટ બનશે +HCl બાય પ્રોડક્ટ. આ નીકળશે N2. લ્યો, CuBr-HBr અથવા Cu2Br2 + HBr. તો અહીંયા આપણને મળશે બ્રોમોબેન્ઝીન. આનો એક H, આનો આ Cl એટલે HCl + N2. or you can use CuCN, KCN or HCN. તો KCN વાપરશો તો બાય પ્રોડક્ટ બનવાનો છે KCl -N2. અને અહીંયા આપણને નિપજ મળશે સાઇનોબેન્ઝીન C�triple-N સાઇનોબેન્ઝીન. રેડી. બેન્ઝોનાઇટ્રાઇલ પણ કહી શકો. આ જે 3 રિએક્શન છે દીકરાઓ, આ 3 રિએક્શનનું નામ આપણે લખીએ. આનું નામ છે સેન્ડમેર. શું છે? સેન્ડમેર. ટેક્સ્ટ બુકની રિએક્શન છે સેન્ડમેર. ધેટ્સ ઇટ. પણ માનો કે હજી કોઈ એક રિએક્શન લખીએ, લાઈક
આને બદલે તમે જો પોટેશિયમ આયોડાઇડ સાથે રિએક્શન કરાવો તો યાદ રાખજો દીકરાઓ, ટેક્સ્ટબુકમાં સેન્ડમેયરની નીચે આપી છે પણ આ રિએક્શનને સેન્ડમેયર કહેવાશે નહીં. આ સેન્ડમેયર ટેક્સ્ટબુકમાં નથી આપી પણ પૂછાય છે આ સેન્ડમેયર છે. આ સેન્ડમેયર KI સાથેની પ્રક્રિયા સેન્ડમેયર નથી. બરાબર. પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવશો તો બાય પ્રોડક્ટ બનશે KCl અને N2 અને મુખ્ય નિપજ મળશે આયોડોબેન્ઝીન. તો યાદ રાખજો દીકરાઓ, આયોડોબેન્ઝીન બનાવવા માટેની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેથડ આ છે. બરાબર. ચલો એના પછીની જે રિએક્શન્સ છે એ જોઈ લઈએ. એના પછીની રિએક્શન આપણે લઈએ. જો એને બદલે તમે Cu પાવડર HCl સાથે પ્રક્રિયા કરાવો તો ક્લોરોબેન્ઝીન બને, CuCl બાય પ્રોડક્ટ બને અને એક N2 રિલીઝ થશે. સેમ Cu પાવડર અને HBr સાથે રિએક્શન કરાવશો તો આ રિએક્શનમાં બ્રોમોબેન્ઝીન બનશે. આ રિએક્શન સેન્ડમેયર જેવી જ છે પણ આ રિએક્શન સેન્ડમેયર જેવી ભલે હોય આનું નામ બીજું છે. આ બે રિએક્શનનું નામ છે ગટરમાન પ્રોસેસ. ગાટરમાન પ્રક્રિયા. ચલો રેડી. નેક્સ્ટ હજી મારે રિએક્શન તમને બતાવી છે જે છે બોલ્ટ્ઝકી-માન વાળી રિએક્શન. ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ પતી ગયું. બોલ્ટ્ઝકી-માન પ્રોસેસ ઉપર આગળ વધીએ તો સૌથી પહેલા આપણે આની રિએક્શન કરાવીએ HBF4 સાથે. દીકરો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે ફ્લોરોબોરિક એસિડ. ફ્લોરોબોરિક એસિડ સાથે રિએક્શન કરાવશો એટલે -HCl થશે અને આપણે અહીંયા મળશે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. N ટ્રિપલ બોન્ડ N પ્લસ BF4 માઇનસ. આને કહેશું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. રેડી. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટની રિએક્શન આપણે આગળ વધારીએ બે સ્ટેપમાં. સ્ટેપ 1, તમે આની NaNO2 aqueous સાથે રિએક્શન કરાવો. aqueous NaNO2 સાથે. સો આ Na અને આ BF4 દૂર થઈ જશે NaBF4 ફોર્મમાં. ઇટ ઇઝ બાય પ્રોડક્ટ. પ્લસ એક તમને નિપજ મળવાની છે આ N2 અને અહીંયા જોડાઈ જશે NO2 નાઇટ્રોબેન્ઝીન. લો ચલો, ઇનકેસ આ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરું, હું માનો રિડક્શન કરું Fe પ્લસ HCl દ્વારા રિડક્શન કરું ઓર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરું તો મને મળવાનું છે એનિલિન. આપણું એનિલિન પાછું આવી જશે, ચેપ્ટર નંબર 13 માં આવશે. જો કે આ બધી રિએક્શન ચેપ્ટર નંબર 13 માં આવવાની જ છે એમાઇન કમ્પાઉન્ડ્સમાં. ઓકે, નેક્સ્ટ રિએક્શન. અથવા હું આને જસ્ટ હીટ એપ્લાય કરું, ગરમ કરું. આ જે છે ને ફ્લોરોબોરેટ, એ યાદ રાખજો ઓરડાના તાપમાને સ્થાયી છે, ભૂલતા નહીં. સ્થાયી છે અને બીજું જલ અદ્રાવ્ય છે. જલ કેવું છે? અદ્રાવ્ય છે. અને તમે ગરમ કરશો ને તો BF3 બાય પ્રોડક્ટ બનશે, N2 બાય પ્રોડક્ટ બનશે અને મને મળશે ફ્લોરોબેન્ઝીન. માત્ર એક જ મેથડ છે ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે. આ રિએક્શનનું નામ છે બોલ્ટ્ઝકી-માન પ્રક્રિયા. ચલો હજી એક રિએક્શન લખવી છે, હું અહીંયા લખીશ. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટની બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની H3O+ સાથે જળ વિભાજન પ્રક્રિયા કરીએ તો -HCl અને -N2 બનશે અને આપણને નિપજ મળવાની છે ફિનોલ. ફિનોલની Zn સાથે પ્રક્રિયા કરાવો, ગરમ કરો, -ZnO બને તો અહીંયા બનશે બેન્ઝીન. આ ફિનોલના રાસાયણિક ગુણધર્મમાં આવશે બેન્ઝીનની બનાવવા. સાયનોબેન્ઝીન છે. ચલો આમાં પણ તમને બે સ્ટેપ મળી શકે. તમે આમાં જો માનો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરશો તો તમને નિપજ મળશે બેન્ઝાઇલેમાઇન. પણ જો તમે આનું જળ વિભાજન કરશો 2H2O સંપૂર્ણ જળ વિભાજન તો મને મળશે બેન્ઝોઇક એસિડ COOH અને એમોનિયા દૂર થશે. તો આ રિએક્શન કઈ થઈ દીકરાઓ? સેન્ડમેયર. તો આટલી જ હતી પણ આ બધી રિએક્શન્સ આપણે કવર કરી લીધી છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડને અનુવર્તી. રેડી. સો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. સેન્ડમેયર રિએક્શન ઉપર હતા. તો સેન્ડમેયર રિએક્શન એનિલિન NaNO2 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. પોટેશિયમ સેન્ડમેયર રિએક્શન Cu2H2 અને HX. યાદ રાખજો Ki માટે Cu2I2 ની જરૂર નથી કેમ કે આ રિએક્શન સેન્ડમેયર નથી. જસ્ટ Ki જ વાપરવાનું છે. આ Cu2I2 નહીં વાપરવાનું એના માટે. રેડી. ચલો હવે તો આપણે હેલોએરિનની રિએક્શનમાં જોઈએ. રાસાયણિક પ્રક્રિયામાં તો હેલોએરિનના રાસાયણિક ગુણધર્મમાં એક જોઈએ હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે યાદ રાખજો હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે કેમ કે આ હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી અઘરી હોય કેમ કે અહીંયા જે છે ને આંશિક દ્વિબંધ હોય. રેઝોનન્સને કારણે શું હોય? અહીંયા આંશિક દ્વિબંધ હોય. બીજું, બંધ લંબાઈ ટૂંકી હોય. ત્રીજું, આ કાર્બન sp2 હાઇબ્રિડાઇઝેશન છે. ટેક્સ્ટબુકમાં આપેલું છે હેલોએરિનની
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે શા માટે કારણ આપી સમજાવો તો એની અંદર ત્રણે મુદ્દા આપ્યા છે જે તમને ટ્રુ ફોલ્સ ફોર્મમાં કે એસર્શન રીઝન ફોર્મમાં તમને પૂછાઈ શકે. તો યાદ રાખજો હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે કારણ કે કાર્બન જે હેલોએરિનના હેલોજન બેન્ઝીનનો કાર્બન છે sp2 હાઇબ્રિડ છે. sp2 હાઇબ્રિડ હોવાને કારણે તે બેન્ઝીનના સાથે જોડાયેલા હેલોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે એટલે બંધ લંબાઈ ટૂંકી રાખે. બીજું આંશિક દ્વિબંધ છે સરળતાથી વિસ્થાપન ન થઈ શકે. અને ત્રીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ભાઈ અસ્થાયી ફિનાઇલ કેટાયન. અસ્થાયી ફિનાઇલ કેટાયન મતલબ બેન્ઝીનમાં કેટાયન ઇઝીલી પ્રોડ્યુસ નહીં થાય એટલે આ હેલોએરિન કોઈ દિવસ SN1 તો આપવાનો જ નથી, SN2 આપે અને એ પણ કેવું મુશ્કેલીથી જેથી કરી શકાય કે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. પણ હા હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઝડપી બનાવવી હોય તો ઝડપથી વિસ્થાપન કરી નાખવું હોય તો તમારે એમાં તમારે એક ક્રિયાશીલ સમૂહ જોડવો પડશે, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જેમ કે નાઇટ્રો જે હેલોએરિનની વિસ્થાપન પ્રક્રિયા સરળ બનાવશે. સો નેક્સ્ટ રિએક્શન જોઈએ આપણે હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી લખી છે? મુશ્કેલ છે. શું છે? મુશ્કેલ છે. ચલો તો ક્લોરોબેન્ઝીન NaOH સાથે 673 કેલ્વિન તાપમાન 300 વાતાવરણ દબાણે હીટ કરો છો અને ડાઉ પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ? ડાઉ પદ્ધતિ. ફિનોલ મળે. અહીંયા પ્રોડક્ટિવિટી ઘણી ઓછી હોય ફિનોલની કેમ કે બહુ ઓછી નિપજ એટલે મળે કેમ કે આમાં હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. અહીંયા મધ્યસ્થી નિપજ આપણને મળવાની છે ડાયફિનાઇલ ઇથર જેને કારણે પ્રોડક્ટિવિટી ઘટી જાય છે આમાં. રેડી? જેને આપણે ગુલાબ જળ કહીએ. સર આ વિસ્થાપન ઝડપથી કરવું છે તો તમારે શું કરવું? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે ઝડપી બનાવવા સરળતાથી વિસ્થાપન કરવા માટે તમારે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડતું જવાનું. જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તમે એમાં જોડશો એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનશે. રેડી? તો નાઇટ્રો સમૂહ જોડશો ટેક્સ્ટબુકમાં આપેલું છે મિકેનિઝમ સાથે, અત્યારે આપણે સમજવાનો ટાઈમ નથી એટલો, બટ એક નાઇટ્રો સમૂહ પેરાસ્થાને જોડાયેલું છે તમે જોઈ શકો છો. માત્ર 443 કેલ્વિન તાપમાને પેરાનાઇટ્રોફિનોલ બની ગયું છે જે પ્રોડક્ટ ફિનોલ કરતા વધારે મળશે. ઓર્થોપેરા બે જગ્યાએ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડશો તો જસ્ટ 368 કેલ્વિન તાપમાને NaOH સાથે પ્રક્રિયા કરી ગયું. જો રિએક્શનનું ટેમ્પરેચર ઘટી ગયું 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે છે. અને જો ત્રણેય પોઝિશન ઉપર અહીંયા પણ તમે NO2 જોડી દો છો તો તમને 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીનમાં 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બનશે TNP જેને આપણે પિક્રિક એસિડ પણ કહીએ છીએ. ખાલી ગરમ કરો તો તોય આ પ્રોડક્ટ આવી જાય છે. વિચાર કરો, આ સૌથી સરળ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ જશે. એટલે યાદ રાખજો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે જેને ઝડપી બનાવવા સરળ બનાવવા માટે ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ તમારે જોડવો પડે. યાદ રાખજો MCQ માં વારે ઘડીએ પૂછાય છે કે નીચેના પૈકી કયા સંયોજનની ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ છે? તો યાદ રાખજો જેમાં ગ્રાહી સમૂહ જોડાયેલો હશે એવા હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનશે. આ પિક્રિક એસિડ જે છે એ NaHCO3 સાથે CO2 ના ઉભરા આપે. બાકી જનરલી ફિનોલ જે છે ને એ સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા નથી આપતો, પણ આ પિક્રિક એસિડમાં ગ્રાહી સમૂહ ફિનોલની એસિડિકતા એટલી બધી વધારી દેશે કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે CO2 ના ઉભરા આપી દેશે. સો આ થઈ ગઈ હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે લાસ્ટ રિએક્શન એક જોવાની છે એ છે હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વુડ્સ અને વુડ્સ ફિટિક જોઈ ગયા છે બટ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. નેક્સ્ટ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ યાદ રાખજો. હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ કેવી છે? મુશ્કેલ છે. શા માટે મુશ્કેલ છે? કારણ કે તેમાં હેલોજનની પ્લસ R અસર કરતા, યાદ રાખજો, તેની માઇનસ I અસર તીવ્ર હોય. આ રીઝન જ પૂછાઈ શકે. યાદ રાખજો એસર્શન હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. એસર્શન કરેક્ટ. રીઝન હેલોએરિનમાં રહેલા હેલોજનની પ્લસ સંસ્પંદન અસર એટલે પ્લસ R અસર કરતા તેની ઇલેક્ટ્રોન ગ્રાહી અસર એટલે માઇનસ I અસરની અસરકારકતા વધી જાય છે. તો રીઝન પણ કરેક્ટ છે અને રીઝન એ એસર્શનની કાયદેસર સમજૂતી આપે છે. રેડી? આ બાબતને ધ્યાનમાં રાખજો. નો ડાઉટ હેલોજન જે છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે, તો જોડાતો બીજો ક્રિયાશીલ સમૂહ ઓર્થો અને પેરા સ્થાને જોડાશે. તો અહીંયા આપણે લખ્યું છે ક્લોરિનેશન નિર્જળ FeCl3 ની હાજરીમાં રિએક્શન કરાવશું તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન બને.
નાઇટ્રેશન કરશો તો 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન અને 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન બનશે. સલ્ફોનેશન કરશો તો 2 ક્લોરો 1 સલ્ફોનિક એસિડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આલ્કાઇલેશન કરશો તો ઓર્થોક્લોરોટોલ્યુઇન ઓર 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન પેરાક્લોરોટોલ્યુઇન. બીજું એસાઇલેશન કરશો, આલ્કાઇલેશન લખાઈ ગયું છે, એસાઇલેશન. એસાઇલેશનમાં શું વાપરશું? CH3COCl નિર્જળ AlCl3 કેટાલિસ્ટ. તો શું મળશે? 2 ક્લોરો એસિટોફિનોન. 2 ક્લોરો એસિટોફિનોન એટલે અહીંયા Cl અને અહીંયા COCH3. એસિટોફિનોન મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે અને પહેલો નંબર આપવાનો અને 4 ક્લોરો એસિટોફિનોન. રાઈટ. ચલો નેક્સ્ટ હજી લાસ્ટ ધાતુ સાથેની પ્રક્રિયા સોડિયમ આલ્કાઇલ હેલાઇડ. આ કઈ રિએક્શન થઈ ગઈ? વુડ્સ ફિટિક જે આપણે જોઈ ગયા. અને સોડિયમ સાથેની પ્રક્રિયા હેલોએરિનની, તો આ થઈ ગયા છે ફિટિક રિએક્શન. સો ધેટ્સ ઇટ. સો દીકરાઓ અહીંયા આપણે સંપૂર્ણ ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલોએરિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ દરેક વસ્તુને નાની વસ્તુને તમારા ધ્યાનમાં નાખી અને આખા ચેપ્ટરની દરેક કેમિકલ રિએક્શન્સ અને પ્રિપેરેશન્સને ધ્યાનમાં લીધી છે. તો આઈ હોપ દીકરાઓ તમે આજનો લેક્ચર એન્જોય કરી ગયા હશો અને બધી વસ્તુને ક્વિક રિવિઝન કરી શક્યા છીએ. સો નેક્સ્ટ ઓર્ગેનિકના ચેપ્ટર સાથે 11 ચેપ્ટર સાથે આપણે પાછા મળીશું. આઈ હોપ કે તમને મજા આવી. જો મજા આવી દીકરાઓ તો પ્લીઝ તમારા રિવ્યૂ જરૂર આપજો, કમેન્ટ જરૂર આપજો અને તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને જરૂર પહોંચાડજો. રેડી? અને લાઇક જરૂર કરજો. સો ચાલો દીકરાઓ રજા લઈશ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ નેક્સ્ટ ચેપ્ટર સાથે. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.